માંગરોળ બારના 2026ના નવા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી માંગરોળ બારના 2026 તમામના હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી, જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ અમિત પી શાહ, ઉપપ્રમુખ વૈશાલી મૈસુરિયા, સેક્રેટરી અભિષેકભાઈ આર્ટિસ્ટ, જોઈન્ટ સેક્રેટરી અપશરભાઈ ચૌહાણ, ખજાનચી જાગૃતિબેન ગોહિલ. ઉપરોક્ત નવા વરાયેલા તમામ બિનહરીફ હોદ્દેદારોને સમગ્ર બાર તથા એડવોકેટ સોહેલ નૂર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ, એમ એડવોકેટ સોહેલભાઈ નૂરે અખબારી યાદીમાં જણાવેલ. 2020ની સાલ માટે અમારા માંગરોળ તાલુકાના બાર એસોસિએશનના મેમ્બર તરીકે પ્રમુખ શ્રી એપી શાહ સાહેબની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે વૈશાલીબેન મૈસુરિયાની નિમણૂક કરવામાં આવી છે. સેક્રેટરી તરીકે અભિષેકભાઈની નિમણૂક કરવામાં આવી છે. જોઈન્ટ સેક્રેટરી તરીકે અફસરભાઈ ચૌહાણ અને ખજાનચી તરીકે જાગૃતિબેન ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક જે થઈ છે એ સર્વાનુમતે નિમણૂક થઈ છે. તમામ બારના મેમ્બરો ખૂબ ખુશ છે આ નિમણૂકથી અને માંગરોળ બારની પ્રગતિ થાય એ માટે આશાવાદી છે. તમામ નિમણૂક પામેલા સભ્યોને અમે માંગરોળ બાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારો વર્ષ માંગરોળ બાર માટે ઉજ્જવળ ભવિષ્ય લઈને આવે એવી આશા રાખીએ છીએ.